શ્રી શ્યામાજી મહારાણી તેમજ સુવર્ણ સિંહાસન ઉપર શ્રી રાજ શ્યામાજી બિરાજમાન છે, એમની જે પૂજા કરી રહ્યા છે એવા પૂજારી શ્રીજી દિલીપ પૂજારીજી મહારાજ તેમજ ગણદેવી ગામના ટ્રસ્ટશ્રીઓ દ્વારા આયોજિત આ સુંદર વિતક કથાનું આયોજન અને એમાં આજે આપણે 17મા દિવસની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ ત્યારે અત્રે ઉપસ્થિત જતીનભાઈ કે જેઓ આજે મંગલપુરીની અંદર કેટલી સેવા બજાવે છે એની એક વાત એના માટે જોરદાર તાળીઓ બજાવો કે ઉનાઈથી પહેલી સવારે નીકળી અને મંગલા આરતીના સમય પહેલા તેઓ પહોંચી જાય ત્યાં. ઈ સેવા કઈ નાની સૂની સેવા નથી. એ પણ આજે આપણને આમંત્રિત છે તેમજ સર્વે સુંદર સાથજી તેમજ નેટવર્ક દ્વારા જે ઓનલાઈન નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના શ્રી ધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. 1 2 3 એમ કરતા આજે 17મા દિવસની અંદર આ અવિરત જે આપણને મહામતી શ્રી પ્રાણનાથજી આજે રસ પાઈ રહ્યા છે એમાં આજે આપણે હરદ્વારના પ્રસંગની અંદર પહોંચવાનું છે. તો એ પહેલા આપણે કાલે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું તો કે શ્રીજી સિદ્ધપુરની અંદર પ્રવેશ કરે છે. તો સિદ્ધપુરની અંદર જ્યારે શ્રીજી 22 દિવસ રોકાય છે ત્યારે ભગવાન દાસ રેવાદાસ નામના એક સુંદર સાધને મળે છે અને એની એવી સેવા કરે છે તો જાતા જાતા શ્રીજી એને એક સોનાની મોહર આપે છે. તો સોનાની મોહરમાં તો એ લલચાઈ જાય છે એટલે પાછળ શ્રીજીની પાછળ પાલનપુર સુધી જાય છે. એટલે ગોવર્ધન દાસ મળે છે એને અને એને કહે છે કે આ પાય તારી તને જી આપી છે ઈ તો તું ઉપર જાય છે એટલે અહીંયા જ પડી રહે, પણ ઉપર જવા માટેનું જે કલ્યાણકારી છે તું એમની પાસે માંગ. એટલે રેવાદાસ તો પાછા શ્રીજી પાછળ જાય છે અને કહે છે કે મને કોઈ આધ્યાત્મિક જ્ઞાન તમે આપો. એટલે જાતા જાતા 4 સુકન કહ્યા તો એવા કહ્યા કે 6 મહિના સુધી રેવાદાસ એક શબ્દ બોલતા નથી. મૌન થઈ જાય, બિલકુલ મૌન, કઈ ખબર જ નથી એનું ચિત્ત જ એટલું પરમાત્માની અંદર લીન થઈ જાય છે કે એને ખુદને નથી ખબર કે હું 6 મહિના થયા કઈ બોલ્યો નથી. પછી એ સમયમાં એને કોણ મળે છે? કેશવદાસજી. તો કેશવદાસજીની કહાની કહે છે કે મને અહીંયાથી એક ક્ષત્રિય નીકળ્યા હતા અને જાતા જાતા મને 4 સુકન કહેતા ગયા. તો કેશવદાસજી તો એને કહે છે કે અરે રે તે મોટી ભૂલ કરી, ઈ કે કોઈ બીજા નહોતા, ઈ સાક્ષાત શ્રી રાજજી જ હતા. પછી જેવી જ કેશવદાસને ખબર પડે એટલે કેશવદાસ તો સીધા શ્રીજીને ગોતવા નીકળી જાય દિલ્હીની અંદર. પછી દિલ્હીની અંદર ગોતતા હોય ત્યારે એને કોણ મળે? ગરીબદાસ એટલે કે નાગજીભાઈ. પછી શ્રીજીનો મિલાપ થાય છે અને પછી વાર્તાલાપ થાય છે અને કેશવદાસની જે આત્મા છે અક્ષરાતીતને ઓળખી અને ત્યાં એ તૃપ્ત થાય છે અને ફરી પાછા ક્યાં આવે છે? સિદ્ધપુરની અંદર. સિદ્ધપુરની અંદર આવી અને પોતાના ઘરની જ અંદર એક સુંદર મંદિર બનાવે છે અને બધા જ સુંદર સાથની જાગણી કરે છે. પછી શ્રીજી ત્યાંથી મેરતાની અંદર જાય છે. તો મેરતાની અંદર સૌપ્રથમ કોણ મળે છે? તો કે લાભાનંદ જતી. એ કેવી વિદ્યા હતી એની? તો કે તાંત્રિક વિદ્યા હતી. તો લગભગ 10 દિવસ સુધી એની સાથે શાસ્ત્રાર્થ થાય છે શ્રીજીનો અને લાભાનંદ જતીનો. તો એ ત્યારે હારી જાય છે શાસ્ત્રાર્થની અંદર. એટલે શ્રીજીને એને મારવાની કોશિશ કરે છે કે હવે આને હું બતાવી દઉં. એટલે એની પાસે તો તાંત્રિક વિદ્યા તો કેવી
પરમાત્મા એટલે એમની એ પણ વિદ્યા કંઈ કામ આવી નહીં. પછી બે મહાન દાતાશ્રીઓ રાજા રામભાઈ અને જાજનભાઈને મળે છે. પછી એમને પોતાની સેવા કરવાની આજીજી કરી અને શ્રીજી પાસે વિનંતી કરે છે અને શ્રીજી પણ એની વિનંતીને સ્વીકારે છે. પછી જે રાજા રામભાઈની પુત્રી લલિતા એ થોડી કુબળી હતી તો એ શ્રીજીને ખબર પડે છે એટલે એને પણ સ્વરૂપવાન બનાવે છે અને પછી ત્યાંથી શ્રીજી પાછા દિલ્હી જાય છે અને દિલ્હી જઈ અને લાલદાસજી મહારાજ અને શ્રીજી બંને રાત દિવસ મહેનત કરી અને 22 પ્રશ્નોને તૈયાર કરે છે કે એવા 22 પ્રશ્ન પુરાણમાંથી શોધીને કાઢે છે કે ઔરંગઝેબ બાદશાહ સુધી આ પ્રશ્ન જાય તો પુરાણ અને પુરાણની સાહેબી સાબિત થઈ જાય. તો લાલદાસજી મહારાજ અને શ્રીજી પ્રશ્ન તો લખે છે પણ ત્યાં સમયમાં એને એક આશાજીત મળે છે અને આશાજીતને કહે છે કે આ જે પ્રશ્ન છે એ બાદશાહ સુધી પહોંચાડવાના છે. પણ ત્યારે આશાજીત શું કહે છે કે આ ગુજરાતીનું લખેલું લખાણ ચાલશે નહીં, કેમ કે એ તો એવો ટક્કર દુશ્મન છે કે એ તો સવારે ઉઠી અને હિન્દુઓના મોઢા પણ જોવા ઈચ્છતો નથી. તો પછી શ્રીજીને કહે છે તો શ્રીજી કહે છે કે તો હવે આને આપણે ટ્રાન્સલેશન કરવું પડશે ફારસી ભાષામાં, એટલે એ પણ કરાવશે. અને હવે પછી અત્યારે શ્રીજી હરિદ્વારની અંદર વિચારે છે કે આમ એક સુંદર સાથને ભેગા કરવા એ થોડા કઠિન છે, એટલે હરિદ્વારની અંદર જાય છે શ્રીજી અને હરિદ્વારની અંદર કેવો પ્રસંગ બને છે એ આપણે અત્યારે જોઈએ. હરિદ્વારના પ્રસંગ પછી પાછો દિલ્હીનો પ્રસંગ આવશે. मासे का इतरे फिर चले हरिद्वार आए हरिद्वार में ताको कहो विस्तार કે સૌ પ્રથમ તો હરિદ્વાર એટલે કે હરિનું દ્વાર. તો હરિના દ્વાર ઉપર હોય તો કે વિષ્ણુ ભગવાન. તો આવા હરિના દ્વાર એટલે કે હરિદ્વારની અંદર સુંદર સાથનો મેળાવડો કરવા માટે શ્રીજી ત્યાં શાસ્ત્રાર્થ કરવા માટે જાય છે. તો સૌપ્રથમ તો કુંભ મેળો એટલે કે હરિદ્વારની અંદર જ્યારે કુંભ મેળો ભરાય છે તો કેવી રીતે ભરાય છે તો કે કુંભ મેળાનું ખૂબ જ મહત્વ છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થાય છે તો એમાં સમુદ્ર મંથન કરવાનું આવે છે. તો સમુદ્ર મંથન કરે છે એટલે તેમાંથી જે વાસુકી નામનું જે હોય એનું નેતૃ બનાવે છે અને મેરુ પર્વતનું રવૈયું બનાવે છે. પછી દેવો અને દાનવો બંને યુદ્ધ કરે છે તો એમાંથી એક મહાકુંભ નીકળે છે. એની અંદર 14 રત્ન ભરેલા હોય છે. તો દેવો કહે છે કે અમે લઈએ અને દાનવો કહે છે કે અમે લઈએ. એમ બંને ઝઘડતા હોય એમાં 4 જગ્યાએ ટીપા પડ્યા. એટલે પહેલો મેળો ક્યાં ભરાય તો કે હરિદ્વારની અંદર, પછી બીજો મેળો પ્રયાગરાજની અંદર, ત્રીજો મેળો નાસિકની અંદર અને ચોથો મેળો ઉજ્જૈનની અંદર. તો એમાંય આ વર્ષે તો પ્રયાગરાજની અંદર કેટલો સરસ મેળો ભરાણો હતો. ત્યારે આપણે એ દ્રશ્ય નિહાળીએ ને તો એ આપણને એમ થાય કે આ સૃષ્ટિની અંદર જેટલી જનતા એટલે કે મનુષ્ય છે એટલા જ સાધુ સંતો છે. આમ આપણને ક્યાંય સાધુ સંતો જોવા મળે એટલા, પણ કુંભ મેળામાં જાય ત્યારે આખી નગરી જ એની આપણા કરતા પણ વધારે લોકો દેખાય. એટલે તો કલિયુગને કલીર ધન્ય કહી દીધો કે ગમે જે મત
એટલે જ કહે છે કે આપણો કિંમતી સમય શ્વાસ શ્વાસ નીચે નામ જપો વૃથા શ્વાસ મત કોઈ ન જાણે ઇન શ્વાસ કો આવન હોય ન હોય કે આ આપણો શ્વાસ છે ને એ દિવસમાં આપણે 21,600 વાર લઈએ છીએ. તો એ શ્વાસને આપણે એવો રાજ્યમય બનાવી દેવાનો છે ને કે આપણે શ્વાસ લઈને એટલે નિજ નામ શ્રી કૃષ્ણજી અને ઉચ્છ્વાસ લઈને અનાદિ અક્ષરા રી એ જ આપણું લક્ષ્ય થઈ જવું જોઈએ કે આ કળિયુગની અંદર મને આ અવતાર મળ્યો છે બ્રહ્મ સૃષ્ટિનો. આપણે તો અવતાર મળ્યો પણ કેવો મળ્યો કે બ્રહ્મ સૃષ્ટિનો. નથી આપણે જીવ સૃષ્ટિ કે નથી આપણે ઈશ્વરી સૃષ્ટિ. તો આ કળિયુગની અંદર કલેર ધન્ય કરવા માટે જ આવા મહાન કુંભ મેળા થાય છે અને એમાં શાહી સ્નાન પણ થતા હોય છે. તો શાહી સ્નાન પણ થતા હોય તો એમાંય પણ સંતોના જે અમુક જે સંતોની જે કેટેગરી હોય ને એ પ્રમાણે સ્નાન થતા હોય છે. તો આવા જ હરિદ્વારના કુંભ મેળાની અંદર શ્રીજી જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે સાકા સાલી વાહન કા સોરહ સે પુરન બેઠે સાકા વિદ્યાભિનંદન કા તબ ફિરાય ફિર કે સયન. કે સાકા સાલી વાહન 1600 વર્ષ થવા આવ્યા હતા ત્યારે આ દિલ્હીની અંદર ઔરંગઝેબ બાદશાહનું અત્યંત ક્રૂર વર્તન હતું કે હિન્દુઓની જનોય સવા મણ એ બારી નાખતા હતા. હિન્દુના મૂર્તિઓને સ્થાપિત હોય એને ખંડન કરી અને હાથીઓના પગની નીચે કૂચડતા હતા. આવી એમની આ જે ક્રૂર ભરેલું વર્તન હતું એ કોઈથી સહન થતું ન હતું. એટલા જ માટે ઔરંગઝેબ બાદશાહને જગાડવા માટે તુરંત જેટલા જલ્દી જાગે એવી જ બધાની ઈચ્છા હતી પણ અંકુર હોય તો જ જાગે. कि विक्रमाजीत के राज से बरसे 1735 तब जिद हुई फिर 150 बुद्ध ईश्वरों का इस કે વિક્રમ સંવત 1735 ની જ્યારે સાલ ચાલતી હતી ત્યારે રાજાઓના રાજા એટલે કે સમ્રાટ નિષ્કલંક બુદ્ધા અવતાર મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજનો આ હરિદ્વારની ધરતી ઉપર હરકી પેઢી ઉપર બેસી અને શાસ્ત્રાર્થ થવાનો છે. હરિદ્વાર કે મેલે में 4 संप्रदाय काही सठ दर्शन भी कहां मिले 10 नाम सन्यासी चाही. કે હરિદ્વારની અંદર 4 સંપ્રદાયના લોકો ભેગા થયા હતા. રામાનુજ, નિમાનુજ, વિષ્ણુ સંપ્રદાય અને માધવાચાર્ય સંપ્રદાય. તો હવે આ ચારેય સંપ્રદાયની શું માન્યતા છે ઈ આજે આપણે વિસ્તૃતથી શ્રવણ કરીશું. તો સૌ પહેલા તો કહે છે કે 4 વર્ણ 4 આશ્રમ સબ ભય એક ઠોર सबके देखी श्री राज को कीनी दिल इसकी सक और कहिया तुम्हारी राह तो नहीं है हम सुने न देखी काह जारो दीजो अपनो तुम हम मार्ग में नहीं. કે હવે અહીંયા આ ચાર સંપ્રદાય વાળા જ્યારે શ્રીજીને જોવે છે ને શ્વેત વસ્ત્ર, ગળામાં 4 માળા, કાનમાં વાડી, માથા ઉપર કંઠપી ટોપી, હાથમાં મુદ્રિકા, એટલે આવું એનું નૂરીમય તેજમય એનું જે સ્વરૂપ છે તે દિવ્યમાન ઈ જોઈ અને આ ચાર સંપ્રદાય વાળા શ્રીજીને કહેવા લાગ્યા કે તમે તો કોઈ નવા જ ધર્મ વાળા અમને લાગો છો. તો શ્રીજીને કહ્યા કે હા અમે તો નવા જ છીએ પણ તમે તો જૂના છો ને તો હવે તમે તમારો શાસ્ત્રાર્થ કરો. હમણાં આગળ કહેશે તબ કહે વચન શ્રી રાજ ને તુમ પ્રાચીન પુરાતમ સો કહો હમે સમજાય કે અપનો ઇષ્ટ જો ધર્મ. કે તબ કહે વચન શ્રી રાજ ને તુમ પ્રાચીન પુરાતન કે તમે તો જૂના અને જાણીતા છો. સો કહો હમે સમજાય કે તમારા ધર્મની અંદર શું છે ઈ તમે અમને
तब बोले रामानुज सब शास्त्र वेद मत इष्ट कहो अगोचर पंथ सही देखो अपनी दृष्ट। तो સૌથી પહેલા રામાનુજ ના જે આચાર્યશ્રીઓ હતા એ સંપ્રદાયના શાસ્ત્ર એટલે કે વેદ ઇષ્ટ અને સિદ્ધાંતો દર્શાવ્યા અને એમનું જ્ઞાન બતાવે છે। हमारे गुरु धर्म है कहीं नाम माला पुर माही अच्युत गोत्र अति सूचि पुरम प्रभु अनंत शाखा जो आही के અમારા ધર્મ ગુરુની પરંપરામાં સૌથી પહેલા તો એ કે હૃદયથી સ્મરણ જ કરવાનું કહ્યું છે। પછી અમારા ગોત્રનું નામ તો કે અચ્યુત છે અને એ નામ પણ એટલું પવિત્ર નામ છે। અને પછી કીધું કે એ પ્રભુને અમે આ પ્રભુથી અમે આ સંપ્રદાયને ચલાવીએ છીએ। શુક્લ हमारो वर्ण है सब वर्णों से बाहिर सामवेद द्वार सरवना मुक्त समीप जाहिर કે અમારો વર્ણ શુક્લ છે અને એ સૌથી ઉત્તમ છે। સામવેદનું અમે શ્રવણ કરીએ છીએ અને વૈકુંઠની સામીપ્ય અમારી મુક્તિનું પ્રાપ્તિ સ્થાન છે। તો મુક્તિના પણ ચાર સ્થાન કીધા છે તો કે સાલોક્ય સામીપ્ય સાયુજ્ય અને સારુજ્ય કે આ ચાર જગ્યા છે એ મુક્તિના સ્થાન કીધા છે પણ કેવી રીતે તો કે પોતપોતાની કેટેગરી પ્રમાણે। મઠ વૈકુંઠ હે हमारो से सुमेरु प्रदक्षिणा जान बीज मंत्र निराकार है नभ समग्र ब्रह्मे मान કે અમારું ધામ તો કે વૈકુંઠ છે। સુમેરી પર્વતની અમે પ્રદક્ષિણા કરીએ છીએ અને પરમાત્માનું જે સ્વરૂપ બીજ માનીએ છીએ એ છે કે અમારા પરમાત્મા જે જેમ આકાશની જેમ વ્યાપક છે એટલે કે ચારે તરફ એમની નામના છે। પદ્મ નામ જો ક્ષેત્ર હે મેલ કોટા સુખ વિલાસ લક્ષ્મી ઈષ્ટ અત ગોપ હે ઉજલ અતિ પ્રકાશ કે અમારા સંપ્રદાયનું ક્ષેત્ર પદ્મનાભ છે અને એમનું સ્થાન તો કે મેલકોટા છે અને અમારા ઈષ્ટ તો કે અતિ ગોપનીય છે અને અતિ ઉજ્જવળ જ્ઞાન આપનારા છે। ये पद्धत लक्ष्मी से चली ये पद्धति बिना ब्रह्म होए 14 भवन पर वैकुंठ है सोई अखाड़ा सुहाए કે અમારી પદ્ધતિ સ્વયં લક્ષ્મી દેવી છે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી। પછી કહે છે કે 14 લોકમાં વૈકુંઠ છે ઈ જ અમારું મુક્તિ સ્થાન છે અને અમારી મુક્તિ કઈ છે તો કે સામીપ્ય મુક્તિ અમને મળે છે। रंगनाथ हम धाम है नदी कावेरी तीरथ देवी है कमला सही सारे सबे अर्थ કે રંગનાથ ઈ અમારું ધામ છે। કાવેરી નદીને અમે તીર્થ માનીએ છીએ અને કમલાજી એ અમારી દેવી છે। શ્રી નારાયણ હે દેવતા વિષ્ણુ આચરજ હોય ગાયત્રી હે અલખ નિરંજન કही પદ્ધતિ રામાનુજ સોય કે નારાયણ ભગવાન અમારા દેવતા છે અને વિષ્ણુ ભગવાન ઈ અમારા સંપ્રદાયને ચલાવવા વાળા છે અને ગાયત્રી એટલે કે ગાયત્રી ઈ અમારો મંત્ર છે અને રામાનુજ અમારી પદ્ધતિ છે। જ્યારે રામાનુજ વાળાએ આટલું કહી ત્યાં સુધી જે શ્રીજીના તનને અને એના નુરી મુખને જોવે છે ને એટલે બધા લાલા હિત તો થઈ જ જાય છે કેમ કે શ્રીજીના દર્શન જ એવા છે। सुन पद्धत श्री राज ने किए प्रश्न जो ये कहियो पंथ अगाध जो तुम धन्य रामानुज देह के હવે અહીંયા શ્રીજી કહે છે કે રામાનુજ સંપ્રદાયની પદ્ધતિ સાંભળીને શ્રીજીએ કહ્યું કે રામાનંદ પંથીઓ આપ ધન્ય છો આપણો આ પંથ અગમ અને અગાધ છે। जगमा है कि कही तुम कहे वेद जगत को नाश पिंड ब्रह्मांड दो प्रलय में तो कहां जीव को वास। श्रीजी कीधुं ने કે તમે કીધું બધું જ તમારું બરાબર છે કે તો આ 14 લોકની અંદર વેદ જ્ઞાન અનુસાર પિંડ અને બ્રહ્માંડ તો મહાપ્રલયમાં નાશ થઈ
પછી બીજા ચાલુ થાય છે તો કે નિમાનુજાચાર્ય કે તબ બોલે નિમાનુજ વેદ ઇષ્ટ જપ ધામ अपनी संप्रदाय सब કહો મૂલ ગ્રહો વિશ્રામ કે જ્યારે આ પ્રશ્નનો ઉત્તર રામાનુજ સંપ્રદાયના આચાર્ય આપી શક્યા નહીં ને એટલે હવે આ નિમાનુજ વાળા તૈયાર થયા કે અમારા સંપ્રદાયની પદ્ધતિ અનુસાર વેદ ઇષ્ટ જપ અને અમારા ધામનો પરિચય હવે અમે તમને આપીએ છીએ। મથુરા હે સાલાસહી ધર્મ ક્ષેત્ર ગોકુલ પુનિત સુખ વિલાસ વૃંદાવન મે ધામ દ્વારિકા નિત કે મથુરા અમારી શાળા છે, ગોકુલ અમારું પવિત્ર ધર્મ ક્ષેત્ર છે, સુખ વિલાસ સ્થાન અમારું વૃંદાવન છે અને ધામ અમારું દ્વારિકા છે। જો અહીંયા જેટલા જેટલા નામ આવે ને અને તમે જેટલી જેટલી જાત્રા કરી હોય ને એટલે અહીંયા માથું ટેકાવતા જાજો, એનું પણ પુણ્ય તો છે જ। આજે આપણે બધે પરિભ્રમણ જ કરવાનું છે। જો કે તમે કોઈ બધા જ મને એવું લાગતું હતું કે તમે બધા ઊંઘ કરશો, પણ આટલા દિવસનો 17 દિવસનો રેકોર્ડ છે, 16 દિવસનો કે તમે કોઈ ઊંઘ કરતા નથી। નદી ગોમતી તીરથ ઇષ્ટ રૂપમણી હોય યજુર્વેદ હર નામ કી માલા તારે છલ જબ સોય કે ગોમતી નદી ઈ અમારું તીર્થ છે, રૂકમણી અમારા ઈષ્ટ દેવી છે, યજુર્વેદને અમે મંત્રનો અમે શ્રવણ કરીએ છીએ અને હરિ નામનો અમે જાપ કરીએ છીએ અને જેથી અમારા જેટલા પણ કષ્ટ છે એ બધા જ દૂર થઈ જાય છે। આવું કોણ બોલે છે? કોણ બોલે છે? નિમાનુજ। યાદ રાખજો, રામાનુજ તો પતી ગયું, હવે આવ્યા નિમાનુજ। એટલે તમને ઊંઘ નો આવે, નહીતર હમણાં માણસો ઊંઘ કરવા આજે તો રેકોર્ડ તોડી નાખતા નહીં। વૃંદાવન દેવી મુક્ત સ્વરૂપી પ્રણવ મંત્ર ઓમકાર ચલી સંપ્રદાસન કાર્તિક સે પ્રાચીન મત સાર કે દેવી અમારી વૃંદા છે, મુક્તિ અમારું સારૂપ્ય છે, વૈકુંઠ ઈ અમારું સ્થાન છે અને ઓમ પ્રણવ બ્રહ્મનો અમે મંત્ર કરીએ છીએ અને અમારો સંપ્રદાય શ્રેષ્ઠ છે। ગોપાલ વંશ હે ગાયત્રી ગોપાલ મંત્ર હે જાન નારદ હે આચરજ ઋષિ દુર્વાસા માન કે અમારો ગોપાલ વંશ છે અને ગાયત્રી મંત્ર છે, આચાર્ય અમારા નારદ છે અને દુર્વાસા મુનિ અમારા ઋષિ છે। વિષ્ણુ કો વાહન સહી ગરુડ દેવતા સોએ રક્ષા કરે સદા સંત કી એ પદ્ધત નિમાનુજ હોએ કે વિષ્ણુના વાહન સ્વરૂપ જે ગરુડજી છે ઈ અમારા દેવતા છે અને સદા સંતોની એ રક્ષા કરે છે અને અમારી આ નિમાનુજ પદ્ધતિ છે। હવે અહીંયા નિમાનુજ પદ્ધતિ વાળાએ પોતાનું મંતવ્ય હતું ઈ આપી દીધું। હવે શ્રીજી એમને પૂછે છે કે તબ કે પ્રશ્ન શ્રી રાજને તુમ મે નહીં વિચાર કछु કહી જુગત સે પરે કી કछु જગત મંજાર કે શ્રીજીએ પ્રશ્ન કર્યો કે આપ તો થોડાક આ જગતની અંદરની અને થોડીક જગતથી પરેની એટલે કે અખંડની વાત કહી છે, એ ઉપરથી મને એવું લાગે છે કે જાણે આપે સત્ય અને અસત્યની પહેચાન જ નથી। સાર અસાર કો એક કિએ મિલે નહીં મતભેદ તબ બીન સતગુરુ ક્યો કરો છૂટે નહીં ભવ ભેદ કે તમે સત્ય અને અસત્ય સાથે કદાપી રહી શકતા નથી। કા સત્યનું પલ્લું અને કા અસત્યનું પલ્લું બે સાથે રહી શકે નહીં। તો તમે કે ખૂબ મોટો તફાવત કહ્યો છે કે જ્યાં સુધી આપ સતગુરુના ચરણ પ્રાપ્ત નહીં કરો ત્યાં સુધી તમે ભવસાગરને પાર કરી શકશો નહીં। એટલે કે છે કે સાચા સતગુરુના શરણને તમે પામો કે જાકો તુમ સતગુરુ કો સેવો તાય ઇતની પૂછો ખબર जब ये संसार छोड़ चलेंगे तब कहाँ है हमारो देश कि जारे कहाँ है हमारो घर
કે જ્યારે તમે સદ્ગુરુના કોઈ ચરણને તમે પકડો ને તો ત્યારે તમારે એટલું મનથી નક્કી કરી અને સદ્ગુરુને પૂછવાનું કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનું છે. આ દેવચંદ્રજીના 3 પ્રશ્ન હતા ને, તો આપણે પણ મનમાં એમ લેવાનું કે હું ક્યાંથી આવી છું, ક્યાં જવાની છું. તો સદ્ગુરુ મળે તો એમને પણ એવું પૂછો કે આ દેહ છોડ્યા પછી મારો વાસ ક્યાં છે. એવા સદ્ગુરુ તમને સાચા મળે ને ત્યારે એમના ચરણને તમે પકડી લેજો. એટલે તો કિરંતન ગ્રંથમાં કીધું છે ને, સતગુરુ સોઈ મિલે જબ સાચા, તબ સિંધ બિંદ પર જાવે, પ્રગટ પ્રકાશ કરે પાર બ્રહ્મ સો, તબ બિંદ અનેક ઉડાવે ગુરુજી, તબ બિંદ અનેક ઉડાવે. કે સાચા સદ્ગુરુ મળી જાય તો આ માયા રૂપી જે બિંદુ છે ને એનું આવરણ હટાવી દે અને સિંધુ રૂપી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવી દે. પણ ક્યારે? તો કે સાચા સદ્ગુરુ મળે તો. સાચા સદ્ગુરુ મળે તો આપણને આ ભવસાગરમાંથી પાર કરી અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે. विष्णु काची है धर्मशाला, श्वेत गंगा चक्र तीर्थ सोए, सुख विलास इंद्र दमन मद, जहां निर्मल सब होए. કે દક્ષિણ ભારતમાં જે કાંચીપુરમ એટલે કે વિષ્ણુ કાંચી ઈ અમારી ધર્મશાળા છે અને અમારું તીર્થ તો કે શ્વેત ગંગા ચક્ર છે. એટલે કે ગોમતી ચક્ર આપણે કહીને છે ને, અંદર ગોળ રાઉન્ડ રાઉન્ડ જેવું હોય, ઈ અમારું તીર્થ છે. અને અમારા સુખ વિલાસનું સ્થાન છે ઈ ઇન્દ્ર દમન છે. માર્કંડેય તીર્થ પુરુષોત્તમપુર ધામ, ઇષ્ટ લક્ષ્મી હે સહી, જગન્નાથ સેવન ઉપના ઉપાસના નામ. કે અમારું તીર્થ ઈ માર્કંડેય તળાવ છે અને ધામ અમારું પુરુષોત્તમ છે. ઇષ્ટ એટલે કે ઇષ્ટ દેવી અમારા લક્ષ્મીજી છે અને જગતના સ્વામી ભગવાન વિષ્ણુની અમે ઉપાસના કરીએ છીએ. अर्थवेद हमारो सही माला नाम की सार, अच्युत है गोत्र पुनः त्रिपुरारी शाखा धार. કે અમે અર્થવેદનું શ્રવણ કરીએ છીએ, પરમાત્માનું નામ જપ કરીએ છીએ, અમારું ગોત્ર અચ્યુત છે અને
સંપ્રદાય વાળા કહેવા લાગ્યા કે પૂરી અવંતિકા સાલાસ હી નિમખાર ક્ષેત્ર હોય સુખ વિલાસ હે અંગપાત મધ બદ્રીનાથ નામ હે સોય કે અમારી શાળા અવંતિકાપુરી એટલે કે ઉજ્જૈન નગરી, પછી નૈમિષારણ્ય અમારું ક્ષેત્ર છે, અંગપાત્રીની મધ્યમાં અમારું સુખનું સ્થાન છે અને બદ્રીનાથ અમારું ધામ છે, અલખા નદી તીર્થ હમારો વિદ ઉપાસના જાન સાવિત્રી તો ઇષ્ટ હે આદ વેદ રુગ માન કે અમારું તીર્થ એ અલખનંદા નદી છે અને બ્રહ્માજીની અમે ઉપાસના કરીએ છીએ, સાવિત્રી દેવી અમારા ઇષ્ટ છે અને ઋગ્વેદનું અમે શ્રવણ કરીએ છીએ, हरि नाम की माला उर में विष्णु गायत्री है गान, विष्णु हंस रूप मंत्र है ब्रह्मा आचरज प्रमाण के हरि नामनी माळानो અમે જાપ કરીએ છીએ, વિષ્ણુ ગાયત્રી મંત્રનો અમે ગાન કરીએ છીએ અને વિષ્ણુના જે હંસ રૂપનો અમારો મંત્ર છે તો ઈ છે કે અમારા બ્રહ્માજી પણ અમારા આચાર્ય છે, हंस ऋषि पुनि देवता ब्रह्मा ते संप्रदा आए सालो कहे मुक्त हमारी ए पद माधवी सुहाए કે હંસ ઋષિ ઈ અમારા પવિત્ર દેવતા છે અને બ્રહ્માજી અમારા સંપ્રદાયને ચલાવવા વાળા છે અને વૈકુંઠમાં અમને સાલોક્યની અંદર મુક્તિનું અમારું સ્થાન છે અને અમારી આ માધવાચાર્ય સંપ્રદાયની पद्धति छे। तब कहे प्रश्न श्री राज ने ए तो कही जग माही कहे वेद जग भरम है सब मुक्ति कहा सो काही के त्यारे श्री राज्ये કહ્યું કે તમે આ જે જ્ઞાન દર્શાવ્યું છે એ જ્ઞાન તો આ જગતની અંદરનું જ છે, વેદ જગતનો નાશ કર્યો છે તો પછી તમને મુક્તિ ક્યાંથી મળશે। આમ ચારે ચાર સંપ્રદાયવાદીઓને શ્રીજી સમજાવે છે, પછી આગળ કહે છે કે અથઃ 10 નામ સંન્યાસી વિધિ, તો એ પહેલા આપણે એક ગીત શ્રવણ કરીએ। ભૂલી હે ધામ કી જમાત જગાને પ્રાણનાથ
આવ્યો. फिर 10 नाम संन्यास जो बोले इष्ट प्रमाण मन्या सात मठ चार हमारे परमहंस मत के जान કે 10 નામ સંન્યાસી મતના આચાર્ય પ્રમાણે પોતપોતાના સંપ્રદાયનો પરિચય આપ્યો કે અમારા સંપ્રદાયની અંદર 7 માન્યા છે, 4 મઠ છે અને પરમહંસ પણ છે. કે પ્રથમ मठ मन्या पश्चिम की मठ शारदा कहाँ आए परम द्वारका क्षेत्र है सुनेचर देवता सुहाए. કે પ્રથમ તો કે શારદા મઠ છે, માન્યા પશ્ચિમી છે, ક્ષેત્ર દ્વારિકા છે અને દેવતા સુદેચર છે. ભદ્રકાલી દેવી સહી ગંગા ગોમતી તીર્થ અનુભતિ સ્વરૂપાચાર્ય સારે સબ અર્થ. કે અમારી દેવી જે ભદ્રકાલી છે, ગંગા અને ગોમતી એ અમારા તીર્થ સ્થાન છે, અનુભૂતિ સ્વરૂપાચાર્ય અમારા આચાર્ય શ્રી છે અને જેમની કૃપાથી આ સઘળા કાર્યો સિદ્ધ થઈ રહ્યા છે. कीटवार है संप्रदा तीर्थ आश्रम दो नाम ब्रह्मा विष्णु है देवता एक पश्चिम मान्या विश्राम. કે સંપ્રદાયનું નામ कीटवार છે, સંન્યાસીઓની સાથે તીર્થ અને આશ્રમથી જોડાયેલા છે અને બ્રહ્મા અને વિષ્ણુ ઈ અમારા દેવતા છે અને અમારી પશ્ચિમ માન્યા છે. જો આ બધા કેટલું છે, આપણે કાઈ યાદ રાખવાનું છે? કાઈ યાદ રાખવાનું છે? એક ત્રણેય પુરીના દર્શન કરી લો ને એટલે એની અંદર બધું જ આવી જાય. હે ને? કેટલા ભાગ્યશાળી છીએ આપણે કે આપણા કોઈ જન્માંતરના એવા પુણ્ય હશે ને કે ત્યારે આજ આપણે આ બ્રહ્મ સૃષ્ટિની અંદર આપણું અવતરણ થયું. બાકી આ બધા નથી ફરતા અને ફરવાના જ છે તો 84 ના ચક્રમાં. અને મેં તો કીધું હતું કે આપણે તો બાજરો વાવ્યો હોય એટલે બાજરો જ ઉગે. આપણે પરમધામ થી આવ્યા એટલે આપણે ક્યાં જવાના? પરમધામ નિશ્ચિત જ છે. પણ આ તો આપણને બધાને ખબર પડે કે બીજા સંપ્રદાયની અંદર કેટલી મહેનત કરવી પડે, એટલા માટે જ આ સમજાવવા માટે આવ્યું છે. કે दूसरी मान्या है पूरब की वन आरण्य दो नाम भाग गोवर्धन है मठ भोगवार संप्रदा ठाम. કે બીજી માન્યા પૂર્વની છે અને ત્યાં સંન્યાસીઓના નામ એટલે કે વન અને આરણ્ય શબ્દ સાથે જોડાયેલા છે. મઠ ગોવર્ધન એટલે કે જગન્નાથપુરીનું તેઓ ધ્યાન ધરે છે અને અમારા સંપ્રદાય આ છે. पद पुरुषोत्तम क्षेत्र है देवता है जगन्नाथ बलभद्र और पद्माचार्य बिमलाय देवी साथ. કે પુરુષોત્તમ અમારું ક્ષેત્ર છે, જગન્નાથ ઈ અમારા દેવતા છે, બલભદ્ર અને પદ્માચાર્ય ઈ બંને અમારા આચાર્ય છે અને વિમલા ઈ અમારી દેવી છે. રોહિણ્યા મહોદધિ તીર્થ રે પૂરબ મન્યા હોય इन आचर जन के मुखे सुनी श्री राज ने सोए. કે રોહિણી અને મહોદધિ ઈ બે અમારા તીર્થ છે અને પૂર્વ માન્યની પદ્ધતિ એ અમારી પદ્ધતિ છે. ત્રીજી માન્યા જો કહી સુનિયો તાકી વિદ જોશી મઠ આનંદવાર સંપ્રદા પદ બદ્રીનાથ આશ્રમ હે સિદ્ધ. કે ત્રીજી માન્યની હકીકત કહીએ તો મઠ જોશી મઠ ઈ અમારો મઠ છે અને સંપ્રદાયનું નામ આનંદવાર છે અને બદ્રીનાથ ઈ અમારો આશ્રમ છે. નર નારાયણ હે દેવતા ગિરી પર્વત સાગર નામ નરાટકા આચરજ પુણ્યાગિરી દેવી ધામ. કે અમારા દેવતા નારાયણ છે અને માન્યતા સંન્યાસી એટલે કે ગિરી પર્વત અને સાગર એ નામથી અમે ઓળખાય છીએ અને નરાકોટકા અમારા આચાર્ય શ્રી છે અને પુણ્યગિરી ઈ અમારા
तो के चौथी मान्या दक्षिण देश की तीन नाम है ताही पूरी भारती सरस्वती श्रृंगेरी मढ़े जाही के चौथी मान्या दक्षिण दिशानी छे तेनी साधुओ એટલે કે પૂરી ભારતી અને સરસ્વતી નામથી ઓળખાય છે અને શૃંગેરી ઈ અમારો મઠ છે हुआ रहे संप्रदा पद रामेश्वर क्षेत्र शत शंकर आद वराह देवता कामिक्षा देवी गत कि हमारा संप्रदायનું નામ ભૂરવાર છે અમારું ક્ષેત્ર રામેશ્વર છે શંકર આદિ વરાહ દેવતા ઈ અમારા દેવતા છે અને કામાખ્યા દેવી ઈ અમારી દેવી છે શૃંગી ઋષિ પૃથ્વી ધરાચારજ टोक भद्रा तीर्थ सार चौथी मान्या कोमतो शून्यो सबे विचार के शृंगी ऋषि छे ई हमारा ऋषि छे पृथ्वीधर ई हमारा आचार्य छे तुंगभद्रा नदी ई हमारो तीर्थ स्थान छे અને ચોથી માન્યતા ઈ આ અમે આવી રીતે વર્ણન કરી અને તમને સમજાવ્યું હવે છે પાંચમી માન્યા तो के पांचवी मन्या जो कही उर्दा ताको नाम ताको मठ सुमेर है काशी संप्रदा ठाम के पांचवी मान्या નું નામ ઉદ્ધવા છે પછી મઠ એનો સુમેરી પર્વત છે અને આ સંપ્રદાયનું ઠેકાણું કાશી એટલે કે વારાણસી છે જ્ઞાનપદ कैलाश क्षेत्र है निरंजन देवता सत्य माया को देवी कही ईश्वर आचरज मत के ज्ञान क्षेत्र छे ई અમારું कैलाश पर्वत छे अखंड निरंजन ई અમારા देवता छे અને माया देवी ई અમારી देवी छे અને ईश्वर અમારા आचार्य छे मानसरोवर तीर्थ पंचमी मन्या सोए सुन के आप चित्त विचार्या जग बाहेर नहीं कोए के मानसरोवर ई અમારું तीर्थ स्थान છે આમ પાંચમી માન્યાની વાત સાંભળી અને શ્રીજીએ વિચાર કર્યો કે સંન્યાસ મત વાળા પણ આજ જગતની અંદર ભટકી રહ્યા છે छठी मान्या की विद जो वर्णत अगम अगाध दसो नाम का इष्ट है भजत बहुत विध साध के छठी मान्याનું વિધિનું વર્ણ પણ અપાર છે કે દસે નામના સંન્યાસીઓની જે ઇષ્ટ છે જે સાધુઓ છે એ કેવી રીતે ભજે છે એ આમની અંદર લખ્યું છે મન્યા છઠી કહી સાતમા मन्या छठी कही आत्मा मठ पर आत्म मूल सत संतुष्ट कहा संप्रदा जोग पद रहे न मूल के छठी मान्याનું નામ આત્મા કીધું છે અને એ મઠ પર આત્મ છે અને સંપ્રદાયને સત સંતુષ્ટ કહે છે અને યોગ પદ ઈ અવિસ્મરણીય છે નાભી ક્ષેત્ર પરમહંસ દેવતા मनसा देवी उर आन चेतन व्यापी आचरज त्रिकुटी तीर्थ जान के नाभि क्षेत्र ई અમારું ક્ષેત્ર છે પરમહંસની અવસ્થાને પ્રાપ્ત થનાર પુરુષને અમે દેવતા માનીએ છીએ આપણે પણ 12 પરમહંસ પીઠ છે ને 12 પરમહંસ પીઠ છે ઈ ખબર છે કોઈને પ્રણામી ધર્મ સંપ્રદાયની અંદર જે મેન 12 પરમહંસ પીઠ છે અતિ મહત્વની છે હજી એમના દર્શન થાય તો કરી આવજો જેમ કે મને જેના આવડે છે એના નામ કહો બાકી તમારે કોઈ જોતા હોય તો મને કહેજો હું આખી બુક છે એની અંદર કે પહેલા તો બરોડાની અંદર કૃષ્ણપ્રિયાચાર્યજી મહારાજ પછી દિલ્હીની અંદર शक्तिपीठમાં ચતુરદાસજી મહારાજ ચતુરદાસજી કે ચૈતન્ય જો ઉપરથી નામ છે મને ખાસ યાદ નથી પછી કંચનપુર મટિયારી ત્યાં ચતુરદાસજી મહારાજ પછી મલિહાબાદમાં મુકુંદાસજી મહારાજ પછી શેરપુરમાં બાબા રામ રતનદાસજી મહારાજ પછી બાર છે
છે આપણી પરમહંસ પીઠ. પહેલા મને યાદ હોત ને તો હું લખી અને તમને કે પણ પ્રણામી સંપ્રદાયની અંદર આપણે દાખલ થયા એટલે એવું લક્ષ્ય રાખવાનું કે હજી મારું જીવન છે ત્યાં સુધીમાં હું 12 પરમહંસ પીઠના દર્શન કરીશ. એક પટના આગળ ગંગાપુરમાં છે જ્યાં એ પણ ચોક પરથી જ ગુરુજીનું નામ છે. પછી એક ભાડેરમાં છે આપણે આખા પાઠ જુગલદાસજી મહારાજ જેને છોટી પત્રી બડી પત્રી લખી છે ને ઈ ભાડેરની અંદર છે કે આવા 12 પરમહંસ પીઠ એમના દર્શન કરવા એ આપણા માટે એક અમૂલ્ય તક છે. એટલે હજી પણ જઈ શકાય એમને આ દર્શન અવશ્ય કરવા એટલે કરવા. 3 પુરી અને આ 12 પરમહંસ પીઠ के सरोवर क्षेत्र है सही छठी मान्या छवि एह बात है साथ की लेत आप पर तेह કે માન સરોવર અમારું ક્ષેત્ર છે. છઠ્ઠી માન્યા આ વિધિ ઈ શ્રીજીએ સંભાળી છે અને આમાં સુંદર એક વાત લખી છે કે લોકો શરીર પણ ઘટાડી રહ્યા છે. અને હજી હા એક પરમહંસ પીઠ ફૂલપુર ભૈયા એક 302 વર્ષની પરમહંસ પીઠ જે છે ગોપાલમણી મહારાજ 302 વર્ષ સુધીનું એમનું આયુષ્ય છે. એટલે મને એમ છે હવે એકાદી બે જ બાકી રહે છે લગભગ નામ બોલી ગઈ એ તો બોલી ને બાબા રામરતનદાસજી મહારાજ એ હા કરનાર બોલું છે. એટલે આ 12 પરમહંસ પીઠ ઈ આપણી અતિ મહત્વની પીઠ છે કે અબમન્યાસનો સાતમી જંબુદીપ ભરતખંડ માહી બ્રહ્મપુત્રા શિખા સહી સૂત્ર શાખા તાહી કે સાતમી મન્યા જંબુદીપ ઈ ભરતખંડની અંદર છે અને બ્રહ્માજી પુત્ર શંકાદિક ઈ શિખા અને સૂત્ર છે. યજ્ઞો પવિત્ર મે સૂત્ર કહ્યો વર્ણે સતમઠ ચાર પશ્ચિમ મઠ પૂર્વ દ્વિતી જો ઉત્તર દક્ષિણ સાર કે યજ્ઞો પવિત્રને સૂત્ર કહ્યું છે. આમ 4 મઠ અને 7 માન્યાઓના મતનું વર્ણન અહીં કરવામાં આવ્યું છે. પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ આ ચારેય મઠોનું વર્ણન પણ અહીં કરવામાં આવ્યું છે. એટલે આપણે લગભગ બધું ચારે કોર નામ લઈ લીધા ને મેં કીધું તો નામ લેશું તો આપણે પવિત્ર થઈ જશું. 4 મઠ કે 4 બ્રહ્મચારી આનંદ સંદેશ ચેતન પ્રકાશ હંસ પરમહંસ બોધ કુટીચર સપ્ત મઠ મન્યા જસ કે ચારેય મઠના જે ચારેય બ્રહ્મચારી છે આનંદ સ્વરૂપ ચેતન અને પ્રકાશ આ 4 નામથી ઓળખાય છે. હંસ પરમહંસ બોધ અને કુટીચર આ 4 એમની ઉપાધિ છે. તો આ પ્રમાણે 7 માન્યાઓ અને 7 મઠ આવેલા છે. સાતો મઠ કે સન્યાસી બોલે સબે વિચાર ઉપદેશ બોધ દીક્ષા કહી અપની સો દેખો તોલ નિર્ધાર કે સાતેય મઠના સન્યાસીઓએ પોતાના વિચાર અહીંયા ઉપદેશ બોધ દીક્ષા જે પણ કંઈ હતું એ અહીંયા એમને શ્રીજી સમક્ષ રજૂ કર્યું. તો 7 માન્યા કે 7 મંત્ર હે મન્યા પ્રથમ પશ્ચિમે સુહાય तीर्थ आश्रम दो नाम की दीक्षा सो देखो चित्त ल्याय કે 7 માન્યના 7 મંત્ર છે. પહેલી માન્યા પશ્ચિમ દિશાની છે. તીર્થ અને આશ્રમ આ બે નામની દીક્ષા છે. હવે કે છે કે સાતેય માન્યાઓના મંત્ર તો પહેલા શું કહે છે તો કે પૂર્વ મન્ય કો મંત્ર હે તારણ હમારો જોએ વર આરણ દો નામ की दीक्षा सुनो सब सोए કે પૂર્વ દિશાની માન્યાનો જે મંત્ર છે ઈ મોક્ષદાયક મંત્ર છે અને એમાં
सावधान करे छे। तिनकी आचरज दक्षिण मन्या के पूरी भारती सरस्वती मत तिनकी दीक्षा मंत्र जो सुनो कहत हो सत। के दक्षिण मान्यना जे आचार्य पोताना त्रण नामो तो एना त्रण नामो क्या तो के पूरी भारती अने सरस्वती आनाथी ए ओळखाय छे। अने मंत्रनी दीक्षानो मंत्र કહ્યું એ હવે તમે સાંભળો। મન્ય ઉર્ધા પાંચમી મઠ સુમેરુ પરવાન કાશી સંપ્રદા જ્ઞાન પદ तिनकी दीक्षा सुनो जान। કે પાંચમી માન્યતા એ ઉર્ધ્વા કહેવામાં આવે છે અને એમનો મઠ એ સુમેરુ પર્વત છે અને સંપ્રદાયનું નામ સંપ્રદાયના જ્ઞાનનું સ્થાન કાશી માનવામાં આવે છે અને આ મન્યની દીક્ષા છે। અને છઠ્ઠી મન્યા એટલે કે છઠ્ઠી માન્યા આત્મા પર આત્મ મઠ હોય પરમહંસ હે દેવતા तिनकी दीक्षा कहो सोए। કે છઠ્ઠી માન્યાની જે આત્મા છે એનો મઠ ઈ પણ આત્મ જ છે અને મંત્રના દેવતા ઈ પરમહંસ છે અને આ દીક્ષાનો મંત્ર છે। सातवीं मान्या जम्बू द्वीप में भरतखंड मध आए ब्रह्मपुत्रा शिखासूत्र तिनकी दीक्षा सुहाए। के सातवीं मान्या ए जम्बू द्वीप में भरतखंडनी अंदर छे अने ब्रह्माजी अने सनकादिक आदि पुત્રો शिखासूत्र छे अने आ प्रकारे एमनी दीक्षा छे। या भात संन्यास मत दीक्षा मंत्र सब बुद्ध और द्वादश परमहंस गायत्री सुने सतगुरे ताकी सिद्ध। के आ प्रमाणे संन्यास मत वाळाओए पोताना साते मान्याओनी आपणने संक्षिप्तમાં परिचय आप्यो। तो હવે સંન્યાસ મતમાં શ્રીજીએ 12 પ્રકારના ભિન્ન ભિન્ન ગાયત્રી મંત્રો તથા સિદ્ધિ પ્રાપ્ત થનાર જે ફળ છે એ પણ આપણને અહીંયા સંભળાવ્યું। માતા પિતા ઉદ્ધારણ कारक अपने पिंड और प्राण पूर्व जन्म से उद्धार वेको मत संन्यास प्रवाण। કે માતા પિતા ઈ જન્મનો ઉદ્ધારકારક છે પોતાના પૂર્વ જન્મનો ઉદ્ધાર તથા શરીર ઈ પ્રાણના ઉદ્ધાર કરવા માટે એટલે કે સંન્યાસ મંત દ્વારા સંભવિત છે। જાગૃત કુલ ગુરુ ચરણે બરણિયો નસે કોટ અઘપાપ નારાયણ की हे प्राप्ति पारायण सब जग आप। કે અમારા મઠોના શંકરાચાર્ય જ કુલ જાગૃત જ્ઞાનના જ્ઞાતા છે અને એમના ચરણોમાં સમર્પિત થવાથી કહે છે કે કોટ અપઘાત એટલે કે કરોડ તમે કે કરોડ ખરાબ કામ કર્યા હોય ને કે તોય તમારે કે પુણ્યમાં ફેરવાઈ જાય છે। આ દ્વાર સાક્ષાત નારાયણ ભગવાનની પ્રાપ્તિનું સ્થાન છે અને ઈ આખા જગતની અંદર व्याप्त छे। पश्चिम मन्या के तीर्थ आश्रम पूर्व मन्या वन आरन उत्तर मन्या गिरि पर्वत सागर सबके तरन तारन। के पश्चिम मान्यना तीर्थ आश्रम એટલે કે પૂર્વ માન્યા વન અને અરણ્ય ઉત્તમ માન્યાના ગિરી અને પર્વત અને સાગરની ઉપાધિ આપવા વાળા આ સન્યાસીઓને કે ભવ પાર કરાવવા વાળું છે। દક્ષિણપુરી ભારતી સરસ્વતી યો 10 નામ મઢ ચાર એ મત જુગાન જોગ ચલે આए जो सुनाए तुम्हें सार। કે હવે દક્ષિણ માન્યાની તો કે પૂરી ભારતી અને સરસ્વતી આમ 10 નામ અને 4 મઠો વાળા આ સંન્યાસ મત યુગોનો આવી રીતે ચાલ્યું આવે છે। હવે એ મેં તમને સંભળાવ્યું। પછી કહે છે કે વેદ ઉક્ત સંન્યાસ મત ગુરુ દત્ત ઉજાસ પરમહંસ પરિવ્રાજકો શંકર કહ્યો પ્રકાશ। કે આ સંન્યાસ મતના વેદોએ ઉદ્બોધ કરેલું છે કે ગુરુ દત્તાત્રેય જે ચલાવ્યો હતો ધર્મ
તો કે બ્રહ્માચાર્ય, બીજા પદ્માચાર્ય, ત્રીજા નરાકોટકાચાર્ય અને ચોથા શૃંગી ઋષિ. આમ ચાર એમની નીચે પણ થયા. એટલે કે છે કે ચોથે શૃંગી ઋષિ કહે તીન ચારો કે શિષ્ય 10 સોય 10 નામ સંન્યાસ હે માર્ગ બાદલિયો જસ. કે ચોથા હતા એ શૃંગી ઋષિ હતા. આમ ચારેય ઋષિઓના 10 શિષ્યો થયા. હવે એ 10 નામ સંન્યાસીથી જાહેર થશે કે બ્રહ્માચાર્ય કે સ્વરૂપાચાર્ય तीन के शिष्य दोए एक तीर्थ एक आश्रम देखो दंडीवान प्रसिद्ध होए. કે બ્રહ્માચાર્યના કેટલા તો કે 2 શિષ્ય, તીર્થ અને આશ્રમ, આ બંને ઓળખાય છે. પછી પદ્માચાર્ય કે બલભદ્ર, तीन के वन आरण नराटोटकाचार्य गिरी पर्वत सागर तरन तारण. કે બ્રહ્માચાર્યના શિષ્ય કોણ થયા તો કે બલભદ્ર થયા. અને એમના શિષ્ય કોણ તો કે વન અને અરણ્ય થયા. અને નરાટોટકાચાર્યના કોણ તો કે ગિરી, સાગર અને પર્વત થયા. અને આવી જ રીતે આ ગોળ 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 ફરતા રહ્યા. शृंगी ऋषि के उद्वाचार्य तीन के सरस्वती भारतीपुरी ये 10 नाम विस्तार कलियुग में संन्यास संप्रदा प्रगट करे. કે શૃંગી ઋષિના ઉદ્વાચાર્ય થયા અને એમના શિષ્યો સરસ્વતી, ભારતી અને પુરી નામથી ઓળખાયા. આ કલિયુગમાં 10 નામી સંન્યાસની પદ્ધતિ આ જ પ્રમાણે છે. જો આ સારી રીતે સમજવું હોય ને તો કેવી રીતે સમજાય કે આપણે મહાકાળની અંદર કેમ પેલા 3 પાર્ટ પાડ્યા હતા, સત, ચિત અને આનંદ. તો ઈ બોર્ડ હોય ને તો થાય કે પેલા આ ઋષિ બન્યા, પછી આ ઋષિ બન્યા, પછી આ, પછી એની નીચે કેમ નીચે નીચે બનતા હતા ને કે પેલા આનંદમાંથી શ્યામા મહારાણી બન્યા, શ્યામા મહારાણીમાંથી 12000 બ્રહ્મ સૃષ્ટિ બની, 12000 બ્રહ્મ સૃષ્ટિમાંથી ખુશખુશાલી બની. એવી જ રીતે આ બાજુ સતમાંથી અક્ષર ભગવાન, અક્ષરાણી, કુમાર અને 24000 કુમારિકા. જેવી રીતે આપણે સમજતા હતા એવી જ રીતે આ છે. પણ આમાં બહુ બધું આવે ને એટલે આપણે યાદ રહીએ નહીં. પણ આપણું એક જ લક્ષ્ય છે ભૂલ મિલાવા. પણ આપણે અહીંયા લાલદાસજીએ લખ્યું છે એટલે આપણે સમજવું ખૂબ જ જરૂરી છે. अतः सट दर्शनी विधि के सट दर्शन बोले तबे प्राचीन हम मत सो देख तुम समझ के भगवत प्राप्त सत. કે આમ સંન્યાસી મત વિશે આપણે સાંભળ્યું, દર્શનોના આચાર્ય એ પણ આપણે સાંભળ્યું. અને હવે આગળ કહે છે ચતુર્મુખી બ્રહ્મા સદા 4 વેદ નિત્યાન અધ્યયન અહનિશ કરે પૂર્વ મુખે રુદ જાન. કે બ્રહ્માજીના 4 મુખોથી સદાય 4 વેદોનું અધ્યયન થયું છે. અને પૂર્વ મુખથી કોનું થયું તો કે ઋગ્વેદનું ઉચ્ચારણ થયું છે. અને અધ્યયન ઉત્તર મુખે કરે અર્થવન વેદ પશ્ચિમ મુખ તે બોલહી યજુર્વેદ કે ભેદ. કે ઉત્તરના મુખથી અથર્વવેદનું ઉચ્ચારણ થાય છે અને પશ્ચિમના મુખથી યજુર્વેદનું ઉચ્ચારણ થાય છે. બ્રહ્માજીના મુખથી 4 વેદ થયા ને, એ 4 વેદ કયા દિશામાંથી થયા ઈ અહીંયા બતાવે છે. કે દક્ષિણ મુખ તે ઉચ્ચરે સામવેદ નિત્યાન तीन के सट अंग है सही कहो तीन के प्रमाण. કે દક્ષિણ મુખથી સદા સર્વદા સામવેદનું જ ઉચ્ચારણ થતું હતું. અને આ 4 વેદોના જે 6 અંગ છે એ પણ હવે અમે તમને બતાવીએ છીએ. કે પ્રગટ ભયો મુખ પૂર્વતે નૈયાયિક દર્શન પશ્ચિમ મુખ તે પ્રગટે તીન કો કહો વચન. કે પૂર્વના મુખથી ન્યાય દર્શન અને પશ્ચિમના મુખથી 3 દર્શન પ્રગટ થાય છે. એમના વિશે પણ આગળ ચોપાઈમાં કહે છે કે
वैशेषिक परवान पश्चिम मुख ते प्रगटे तीन शास्त्र ए जान के पातांजल साख्य वैशेषिक आ त्रण शास्त्रो पश्चिमना मुखथी प्रगट थया छे। પછી મીમાંસા દર્શન ચતુર દક્ષિણ મુખ તે હોય અતિ નિર્મલ વેદાંત મત ઉત્તર મુખ તે સોય કે દક્ષિણ મુખથી મીમાંસાનું દર્શન થાય છે અને આ પ્રમાણે વેદાંતના દર્શન ઉત્તર મુખથી થાય છે। એવો વિધ ખટ દર્શન ભયે તિનકે કહો પ્રમાણ ખટ આચાર જે હે સહી નામ સુનો તિન જ્ઞાન કે આ રીતે 6 દર્શન થયા અને આ પ્રમાણે હવે 6 શાસ્ત્ર અને 6 દર્શનના નામ આપણે સાંભળી ગયા। गौतम के प्रत्यक्ष हुआ न्याय शास्त्र प्रकाश मीमांसा दो मिल गई जमुने जी और व्यास के गौतम ऋषि द्वारा न्याय दर्शन અને વ્યાસજી તથા જૈમિની ઋષિ દ્વારા મીમાંસુ દર્શન કહેવાય છે। કર્મ વિવેક જે મુનિ કહ્યો શારીરિક કૃત વ્યાસ મીમાંસા की दोय विधि कहे तुम्हे प्रकाश કે જૈમિની ઋષિએ પૂર્વ મીમાંસામાં કર્મની વ્યાખ્યા કરી હતી કે શારીરિક સૂત્ર અર્થાત વેદની રચના એ વ્યાસજીએ કરી હતી અને મીમાંસા દર્શનના પણ ભેદ એ પણ વ્યાસજીએ કર્યા હતા। કપિલેવ દે સાખ્ય હે પાતાંજલ મત શેષ કર્ણદેવ વૈશેષિક શિવ વેદાંત ઉપદેશ કે કપિલ દેવે સાક્ષ્ય દર્શન કરાવ્યું હતું પછી શેષ આપનાર પાતાંજલિ ઋષિએ પાતાંજલનું દર્શન કરાવ્યું અને કર્ણદેવે વૈશેષિક દર્શન કરાવ્યું અને શિવજીએ આ બધાને લિપિબદ્ધ કર્યું કે જેવી જ રીતે કેશવદાસે 18758 ચોપાઈને એકત્રિત કરીને સંગઠન કર્યું હતું એમ આ બધાનું સંગઠન કોને કર્યું તો કે શિવજીએ લિપિબદ્ધ કર્યું। ए आचरज मूल है उच्च शास्त्र के लेख वेद चतुर को करत है भिन्न भिन्न मत देख के आम 6 शास्त्रों અને 6 આચાર્યનો વિસ્તાર વેદોથી આપણે સમજી ગયા। હવે કે છે કે નૈયાયિક દર્શન की भेदवाद विद आए माया जीव ईश्वर गई भिन्न अनादि सुहाए કે હવે ન્યાય દર્શનની વિધિ ભેદ સહિત બતાવી તો કે કોણ તો કે માયા જીવ અને ઈશ્વર આ ત્રણેય અલગ અલગ અનાદિ છે। 20 एक पर नालिका सीधी दुख की जेन नेस होय तब सुख को प्राप्त होए तो न કે ત્રણેય શરીરની અંદર 21 પરનાલિકાઓ છે એ દુઃખથી ભરપૂર છે
કે ત્યારે ન્યાય દર્શન વાળા શ્રીજીના પ્રશ્નનો ઉત્તર આપી શક્યા નહીં. એટલે હવે મીમાંસા દર્શન વાળા બોલ્યા કે કર્મ જ મુખ્ય છે, તેથી કર્મ જ કર, કારણ કે કર્મ કરવો ઈ જ પરમાત્માનું એક લક્ષ્ય છે. જો ન્યાય મીમાંસા દર્શન વાળા કોને માને છે? તો કે કર્મ છે ને ઈ જ આપણો લક્ષ્ય છે. એટલે તો ગીતામાં કીધું છે ને કે કર્મણ્યે વાધિકા રસ્તે માં ફલેષુ કદાચન, કે તું કર્મ કરતો જા, ફળની આશા નહીં રાખવાની. એમ રાજી કહે છે કે મારી પાસે તમે આવો પણ માયા માંગો નહીં, કે મારો છોકરાનું લગ્ન થઈ જાજો, મારે આ 5 લાખનું 10 લાખનું છે કાંઈ ઈ અટવાઈ ગયું છે તો ઈ મારા પૈસા આવી જાય, મારા છોકરા માટે એક સરસ મજાનું ઘર બંધાઈ જાય, એવું રાજજી પાસે માંગવાનું નહીં. રાજજીને ખબર જ છે કોને કેટલી જરૂર છે. પ્રકૃત પુરુષ તે કહત જબ ભયો એહ, સૂરજ દ્રષ્ટે તિમિર રહે એહી બડો સંદેહ. ઈ બાજુ બતાવો, આ બાજુ. જીવ ઈશ્વર બ્રહ્મ હે સબ કર્મનો કો રૂપ, કર્મ વિના કछु ઓર નહીં સદા અનાદિ અનુપ. કે મનુષ્ય અવતાર મળ્યો એટલે કર્મ જ એનો સિદ્ધાંત છે. શ્રીજી બોલે પ્રશ્ન તબ કર્મ વિષય હે ભ્રાંત, બ્રહ્મ અખંડ સ્વરૂપ હે સદા એક રસ જાત. કે શ્રીજી ત્યારે બોલ્યા કે કર્મ હંમેશા મનુષ્યની ભ્રાંતિ છે કે કર્મ કરવું જ પડે, અને અખંડ એક રસ કે એ સ્વરૂપ છે એ પણ સાક્ષાત ત્યારે જ થાય છે. કે કર્મતઃ ઉપજે ખપે સ્થિરતા ઉનમે નાહી, અહંકાર મન કા અમલ કર્મ લગત હે તાહી. કે કર્મમાં સ્થિરતા રહેતી નથી, ઈ બને છે અને મટી પણ જાય છે, કે એની ઉત્પત્તિ પણ થાય છે અને લય પણ થાય છે. આ અહંકાર કોણ કરાવે? તો કે મન કરાવે. આ મન છે ને ઈ જ કાંઈ કોઈનું માનતું નથી. એટલે તો શ્રીજી વાણીમાં પણ લખ્યું છે ને, કાલ કર્મ ભવ દુઃખ સે તુમ હી છુડાવને હાર, પરમહંસ પદ દેતે ક્ષર અક્ષર કે પાર. કે આપણે પણ જેવા કર્મ કર્યા હશે એ જ પ્રમાણે પણ આપણને ફળ મળશે. મેં આગલા પ્રસંગની અંદર ક્યારેક ભીષ્મ પ્રમાણે કીધું હતું ને કે બ્રહ્મ સૃષ્ટિ તો આપણે બની ગયા, પણ આપણું જેવું આચરણ હશે, જેવી રહેણી હશે, જેવા કોલ ફેલ હાલ હશે, એ જ પ્રમાણે રાજજી મહારાજ આપણને ભીષ્મની અંદર સ્થાન આપશે. તો આ મીમાંસા દર્શન વાળા પણ ઈ જ કહે છે કે તમે જેવું કર્મ કરશો એવું જ તમને ફળ મળશે. અહંકાર મન જીવ में ते ते कर्मी सोए, मन पहुंचे नहीं ब्रह्म को कर्म तहा क्यों होए. કે મન અને જીવ ઈ અહંકાર બે એટલા પેદા કરી દે ને કે ભગવાનને ભજવા બેસીએ ને તો પણ મન આપણું સ્થિર થતો નથી. માળા લે એટલે ઊંઘ આવે અને પૈસા ગણી તો નો આવે. મેં આની પહેલા કીધું હતું ને, તો કેવી ઊંઘ આવતી હોય, કોઈ બંડલ હાથમાં આપે તો લેતા તેજુરી મૂકી દેજો ગણી, તો એક નોટ પણ આમ જાય નહીં, પણ માળાના મણકા તો ફરી ફરી વયા જાય. એટલે મન છે ને એને જ મોડવાનું છે. માયા તે પુની રહિત હે બ્રહ્મ સ્વરૂપ સમાન, વેદ શાસ્ત્ર में यो कहो तुम में ताना तान. કે બ્રહ્મા છે ઈ સદાય માયા રહિત જ છે. વેદ અને શાસ્ત્રોમાં પણ એવું લખ્યું છે, છતાં આપ સૌ આ માયાની અંદર ખેંચા ખેંચી કરી રહ્યા છો. બધા જ ધર્મ સંપ્રદાયની અંદર માયાને તો સમજાવવામાં આવ્યું જ છે કે આ માયા છે ને, આ માયા ઠગારી કોઈને છોડતી નથી. ઈ પછી ચાહે તમે કોઈ પણ સંપ્રદાયમાં કેમ ન હો, એમનું જે સંપ્રદાય વાળા
છે આ માયા. એ માયા છે એ કોઈને પોતાનું જે પ્રારબ્ધ છે, લક્ષ્ય છે એને પાર પામવા દેતી નથી. આપણે તો પહેલા જ પ્રકરણની કહી દીધું છે ને કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ આ માયાથી થાકી ગયેલા હતા. सांख्य शास्त्र के दर्शनी बोले तब विचार, प्रकृत पुरुष सबके परे सबको कारण सार. प्रकृत पुरुष जब मिलते हैं जगत प्रगट तब होए, भिन्न भय मिट जाते हैं हमारो मत यह सोए. કે પ્રકૃતિ અને પુરુષ આ બંનેના મિલનથી જગત પ્રગટ થાય છે અને જ્યારે અલગ થઈ જાય છે ત્યારે જગતનો નાશ થાય છે. આવો અમારો આ મત છે. પ્રકૃત પુરુષ તે કહત હો જગત ભયો સબ એહ, સૂરજ દ્રષ્ટે તિમિર રહે એહી બડો સંદેહ. અહીંયા શું કીધું કે સૂરજ દ્રષ્ટે તિમિર રહે, કે સૂરજ આવે તો એની સાથે સાથે એની કિરણો પણ આવે છે ને. પહેલા સૂરજ ઉગી જાય પછી કિરણો આવે એવું થાય, કેમ કે ઈ પણ કોઈ ભેદભાવ રાખતા નથી. સૂર્ય ઉગે એટલે બંગલા ઉપર પણ એટલું જ અંજવાળું થાય અને ગરીબની ઝૂંપડી ઉપર પણ એટલું જ અંજવાળું થાય. સૂર્ય કોઈ દિવસ કોઈ પાસે બિલ માંગતો નથી. બંગલાવાળા કે તમે મને જાજુ બિલ ભરજો, કેમ કે બંગલામાં કેટલી ફેસિલિટી હોય એ પ્રમાણે જ બિલ આવવાનું, અને ઝૂંપડીની અંદર કાંઈ હોય નહીં. તો પણ ઈ સમાન દ્રષ્ટિથી સૂર્ય અને સૂર્યના કિરણો સમાન છે એમ કહે છે અહીંયા કે મહાપ્રલય સબ જગત કો પ્રકૃત પુરુષ લો હોએ, રૂપ નહીં પ્રકૃત કો મિલે કહા સો દોએ. કે જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે પ્રકૃતિ અને પુરુષ આ બંનેનો લય થઈ જાય છે. નિરાકાર કે મૃત હે ભેદ કહો સમજાય, પ્રલય મધ્ય સ્થાન કહા રહા કહો સબ ભાઈ. કે પરમાત્માને આપે પહેલેથી જ નિરાકાર સ્વરૂપ કીધા છે કે મહાપ્રલયમાં રહેશે નહીં, તો પછી મહાપ્રલય થાય ત્યારે પરમાત્માનું સ્થાન ક્યાં હશે. જો તુમ अपनी बुद्धि कर निराकार कहो ताही, तो मिलन कहो के से भयो तो भेद पुनी नाही. કે આપની બુદ્ધિથી પરમાત્માને એને તમે જે નિરાકાર કહો છો ઈ પ્રકૃતિ સાથે એનું મિલન કેવી રીતે થાય ઈ તમારે જાણવાનું છે. વૈશેષક દર્શન તબ બોલે સબકો મૂલ કાલ મત ખોલે, કાલ પાએ ઉપજત હે એહી ખાલ ફેલાવત સબકો તેહી. કે સાંખ્ય દર્શન વાળા શ્રીજીના પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં, એટલે હવે આ વૈશેષક દર્શન વાળા બોલે છે કે સબકો ખાય કરત હે નાસા, એહી રૂપ બ્રહ્મ કો વાસા. શ્રીજી પ્રશ્ન કિયો તબ તિनको મૂલ કહત હો કાલ જો સબકો. કે કાળ જ સૌને ખાય અને નાશ કરે છે. કાળ ઈ જ બ્રહ્મનું સ્વરૂપ છે, અને શ્રીજીએ તમને જે પ્રશ્ન કર્યો છે ઈ પણ એક કાળનું જ મૂળ છે. વેદ વાક્ય મધ્ય કાલ કો નાશ, કાલ રહિત બ્રહ્મ પ્રકાશ. ક્યો મૂર્તિ સ્મૃતિ કે માહી, કાલ તહા પહોંચત હે નાહી. કે વેદોમાં પણ કાળનો નાશ કીધો છે, બ્રહ્મે પણ કાળને
કે જ્યારે વૈશેષિક દર્શનવાળા શ્રીજીનો આ પ્રશ્નનો ઉત્તર ન આપી શક્યા એટલે હવે પાતાંજલ દર્શનવાળા કહે છે કે પિંડ માહી આઠ અંગ લોકે खोज कीजिए सब चित्त देके नाड़ी चक्र शोधिए जब ही मिले ब्रह्म आप में तबही કે આ પિંડ અર્થાત શરીરની અંદર 8 અંગો મળે છે જ્યારે ચિત્ત દઈને ખોજ કરવામાં આવે અને નાડી ચક્રની શોધ કરીએ તો આપણા શરીરની અંદર જ મળી જાય છે 8 અંગો કે જેહી નામ કરત હોતી કે એહી आसान प्राणायाम जो कहिए प्रत्याहार धारणा लहिए के 8 अंग बताव्या तो के आसान प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधि यम अने नियम उपजे उपजावे सब यामे जगत रहित कीर्णा समता में बुद्ध लिए ऐसो मत सार ग्रहो चित्त में करो निर्धार કે આ બધું જ ઉત્પન્ન કર્યું છે તો આ બ્રહ્મના જે કિરણો છે ને એની જ સમાન આ છે અને આ સારને બુદ્ધિમાં જ લઈ અને ચિત્તની અંદર ગ્રહણ કરવાનું છે એટલે હવે શ્રીજી કહે છે કે શ્રીજી પૂછ્યો પ્રશ્ન વિવેક મેટો અશંકા કે ચિત્ત દેકે બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ જગત અસત જડ દુઃખ કો રૂપ કે અહીંયા શ્રીજીએ શું કીધું કે તમે ઈ કે બ્રહ્મને જે સત ચિત અને આનંદ સ્વરૂપ છે ઈ કે ઈ જ સત્ય છે બાકી આ સંસાર તો ઈ કે અસત જડ અને દુઃખનું જ બનેલું છે એટલે બ્રહ્મ સિવાય આને કોઈ પાર પાડી શકે નહીં હવે આપણે આગળ હજી શ્રીજીનો જવાબ અને પછી છે નિજાનંદ સંપ્રદાય પદ્ધતિ તો આ